માતની આજે જે કંઈ આપણે અહીંયા મળવાનું થયું છે એ માં ભગવતીનું સાનિધ્ય, માં ચામુંડમાની પ્રાણ પ્રતિષ્ઠા, એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. પણ મંદિર બનાવવું હોય કોઈ નાની સૂની વાત ન હોય. આપણા બધાએ સાથ અને સહકારથી જે કંઈ કાર્ય આપણે કર્યું છે એમાં જેણે મંદિર બનાવવા માટે જે દાન આપ્યું છે તે બહુ અઘરી વાત છે દાન આપવું તે. પણ એના મેન દાતા હાલ લંડન નિવાસી બાબુભાઈ ગીગાભાઈ ચાવડા આ મંદિર બનાવનાર મેન દાતા છે. એટલે તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ બાબુભાઈ ગીગાભાઈ ચાવડા. અને બીજા એવા જ દાતા હાજાભાઈ રામભાઈ ચાવડા, શિક્ષણ અધિકારી, તેને પણ તાળીઓથી વધાવીએ. એવા જ ત્રીજા દાતા ભીખનભાઈ અરજણભાઈ ચાવડા, એ જગ્યાના દાતા છે. પહેલાં જગ્યા જોઈએ ત્યારબાદ મંદિર ઇમારત ઊભી થઈ શકે. એટલે જેણે જગ્યાનું ભૂમિદાન આપ્યું છે તે. અને શ્રી લીલાભાઈ રામભાઈ મ્યા ચાવડા, પોરબંદરવાળા તરફથી આમાં પૂરેપૂરું ડોનેશન જેના તરફથી મળ્યું છે એને બધાય દાતાઓને તાળીઓથી વધાવો. અને હવે કે જેણે દાન આપ્યું છે પણ જેણે શારીરિક સેવાની જેની જરૂર પડી છે એવા પાયાના કાર્યકર્તા યુવાનો, એટલે અહીંથી જે નામ બોલવામાં આવે એનું સ્વાગત કરવાનું છે. પણ સ્વાગત આ આખા પાયાના જે દાતા જે જેણે કામ કર્યું છે એવા યુવાનના સ્વાગત કરવા માટે ચાવડા પરિવારની દીકરી ગીતાબેન લીલાભાઈ ચાવડા એ સ્વાગત કરવા માંગે છે. અને લીલાભાઈ ભીખાભાઈ ભીમાભાઈ ચાવડા અને એના જમાઈ લીલાભાઈ કેશુભાઈ ઓડેદરા અને એનો દીકરો રામદેવભાઈ લીલાભાઈ ચાવડા, આ તમામ યુવાનોનું સ્વાગત કરવા માગે છે. એટલે અહીંથી જે નામ બોલાય તે યુવાન મિત્રો અહીંયા આવે અને એનું સ્વાગત સ્વીકારે. તો પ્રથમ નામ વિજયભાઈ સવદાસભાઈ ચાવડા. વિજયભાઈ સવદાસભાઈ ચાવડા જ્યાં હોય ત્યાંથી અહીં ઉપસ્થિત થાય. પધારો, કાર્યક્રમમાં વિલંબ ન થાય એ માટે એટલે તે પણ અહીંયા ઉપસ્થિત થાય. હા, અને શ્રી હાજાભાઈ રામભાઈ ચાવડા, શિક્ષણ અધિકારી. અને દાતાઓનું જ્યાં સ્વાગત થતું હોય ત્યાં તાળીઓ તો હોવી જ જોઈએ, કારણ કે કોઈ પાસે પુષ્પો હોય ના હોય પણ તાળી પડી જાય એટલે એક પુષ્પ અર્પણ કર્યા બરાબર ગણાય. જગ્યાના દાતા અને લીલાભાઈ રામભાઈ મ્યા ચાવડા પોરબંદરવાળા એ પણ અહીંયા ઉપસ્થિત થાય. તમામ ચાવડા પરિવાર માં ભગવતીનું જેની ઉપર કૃપા છે એવો પરિવાર તો છે, પણ જ્યાં માં બિરાજતી હોય તમામ ગ્રામજનો જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ રાખ્યા વિના માં ભગવતી તમામ ઉપર રીઝતી હોય એવી માં ચામુંડા, એના ઉપર કૃપા હોય એવી જ કૃપા અમારી ઉપર હોય તો જ અહીંયા અમારે આવવાનું થયું હોય. ને દાતાઓનું સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે તાળીઓથી વધાવશું આપણે. ધન્યવાદ. ચાવડા પરિવારની દીકરી તરફથી આવું સ્વાગત થતું હોય તો કહેવાનું મન થાય કે દીકરા કરતા દીકરી ભલી જેણે રાખ્યા બાપના નામ, એવી જ દીકરી આવું કાર્ય કરી શકે. અને માં ભગવતીની પૂર્ણ કૃપા હોય ત્યારે. અને જે કાર્ય કરતા યુવાનો છે એના નામ અહીંથી રજૂ કરું છું, એટલે અહીં તમામ કાર્યકરો ઉપસ્થિત થાય. વિજયભાઈ સવદાસભાઈ ચાવડા,
પ્રતાપભાઈ શામળા ચાવડા, ભરત પોલા ચાવડા, શરમણ દિલીપભાઈ ચાવડા, રામભાઈ નાથાભાઈ ચાવડા, આલાબાબુ ચાવડા, રાજુ પરબત ચાવડા અને રામદેવ ભીખન ચાવડા તમામ કાર્યકર મિત્રો અહીંયા ઉપસ્થિત થાય તેનું સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે તાળીઓથી વધાવીએ. બોલ ચામુંડ માતની. હવે અમારું આદિત્યના ગ્રુપ માં ભગવતીના ચરણમાં પ્રણામ કરી અને કાન ગોપી રાસ મંડળીની શરૂઆત કરીએ ત્યારે પાછા તું પરમેશ્વરી, પાછા તું પરમેશ્વરી, અમને નવડાવ આછની, હવે ચોખા પહેરાવીને શીર અમને ઓપાવી દે અંબિકા, ચોખા પહેરાવીને શીર ઓપાવી દે અંબિકા. લાગા હું પહેલો લડી, લાગા હું પહેલો, લાગા હું પહેલો લડી, પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત, ભેદ મહારસ ભાગવત પાયો જીન પ્રસાદ, તો સરસત સ્નેહ में જપા ગણપત લાગા પાય, ઈશ્વર ઈશ આરાધવા શુદ્ધ બુદ્ધ કરો ને શાન. એવો જ ભગવાન કૃષ્ણને આ વૃંદાવનમાં બોલાવ્યો. એવી શરૂઆત જે ભાષા ગુજરાતી, રાજસ્થાની, મરાઠી પણ એવી પ્રિય ભાષામાંથી પધારો મારે દેશ, ઓ કેસરિયા, પધારો મારે દેશ રે કેસરિયા, આવો પધારો सब तन खाइयो, चुन चुन खाइयो सब तन खाइयो, चुन चुन खाइयो मास, मेरी दोने ना मत खाइयो, मोह पिया मिलन पियास रे, पधारो मारे देश रे केसरिया पाल, पधारो मारे देश रे मन सखिया पाल, पधारो
आयो कोलयाने गिनते गिनते घिस गई। हालो मेरी आंगड़िया देख रे पधारो मारे देश रे ये सरिया पधारो मारे देश रे मन सखिया आओ 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 पधारो मारे देश रे ये सरिया ભગવાન કૃષ્ણનું સ્વાગત કરીએ આપણે દ્વારકાધીશની તાળીઓના ગડગડાટથી। સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ All. 1, 2, 3, 4, 5, 5, 6, 7. All. આવું સરસ મજાનું પાદળી ગામને આંગણે રાજરાજેશ્વરી માં ભગવતી માં ચામુંડાના સાનિધ્યમાં મળ્યા છે મિત્રો। માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા આ નિમિત્તે મળ્યા છે। તો જો કે જાજો ટાઈમ મારે નથી લેવો, પણ ભગવાન કૃષ્ણ કનૈયાને જે બોલાવી દો પછી આપણો પ્રોગ્રામ આગળ વધારી જાઓ। અને મિત્રો જે બધાને બોલવાની છે, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી। અદા જે આમાં 5% બોલ્યા ખાલી, મને હાવ જમી નહીં। કારણ કે જો કે આ પાતેડી તો અમારું જાણીતું છે, અહીંયા તો અમે 2-3 વાર પ્રોગ્રામ કરી ગયા, પણ જે એવી બોલાવી જોઈએ કે આપણે પોરબંદર જિલ્લો નહીં પણ એવા બીજા 2-3 જિલ્લામાં ખબર પડી જવી જોઈએ કે પાતેડી ગામને આંગણે આવું સરસ મજાનું માં ભગવતી ચામુંડા માનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં આવું સરસ મજાનું કાનગોપી આયોજન છે। તો જે બોલવાથી શું થાય તમને ખબર નહીં હોય, જે બોલવાથી શું થાય તમને ખબર નહીં હોય, જે બોલવાથી જે તમારા પેટની અંદર પાપ હોય એ પાપ નીકળી જાય અને જે ન બોલે એના પેટમાં ઘૂસી જાય। તો હવે અહીંથી હું માં ભગવતી માં ચામુંડાની જે બોલાવું છું મિત્રો, જે બધાને બોલવાની છે આ સાઉન્ડ આ બોલીએ ચામુંડા માતની। ભાઈ છોકરા પાદેડી ના ખરેખર ભાઈ માનતા કરે ને થતા નથી। હજી અદા 85% જે પૂગી, હવે ખાલી 15% બાકી છે, અને જોકે એ તો થઈ જ જાહે। પણ હવે અહીંથી હું જે બોલાવું, અહીંથી હું જે બોલાવું, જે નહીં બોલે ની બાજુવાળાના હમ છે। અને આમાં બહેનોને ખાસ જે બોલવાની છે, કદાચ બાજુમાં હાહુ બેઠા હોય તો જે બોલજો, કદાચ બાજુમાં હાહુ બેઠા હોય તો જે બોલવાની છે। બોલીએ ચામુંડા માતની। હજી જામી નહીં, બધા ઊંચા હાથ કરીને જે બોલાવો, જી માં ભગવતી ચામુંડાને માનતા હોય
એ બધાએ બે હાથ ઊંચા કરીને જે બોલાવાની છે. કારણ કે જે જેવી બોલાય ને એવો પ્રોગ્રામ ના થાય ભાઈ જામે. અહીંયા જેવી જે બોલાય એવો પ્રોગ્રામ જામે. કારણ કે અમે અહીંથી બોલતા હોય ને તમે બધા તૂટી વારીને પડ્યા રહ્યો તો એમાં જામે નહીં. કલાકારને તાળી અને બેનોને હાડી કોઈ દી દુઃખી થાવ તો મને કહેજો. કદાચ બહાર ગામ ગયા હોય ને 100 રૂપિયા વાળી હાડી લઈ આવો ને તો એ બાયું 2-3 જણાને બતાવે જો તમારા ભાઈ હાડી લઈ આવ્યા. એ ભલે ને ગુજરીમાં ઠપ કરી આવ્યું હોય પણ બધાને બે હાથ ઊંચા કરીને જે બોલાવાની છે. બોલીએ ચામુંડા માતની ભાઈ ભાઈ હા પાતેડી હા પાતેડી હા. એહો ભગવાન yo bye bye હાલ yo હા હાલ 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 વાહ સુંદર મજાનું માં ભગવતી રાજરાજેશ્વરી માં ચામુંડનું સાનિધ્ય એના નિમિત્તે yo આજ આવા સરસ વનરાવનની અંદર જ્યારે સૌ હૈયે હૈયું ભેળું થયું હોય ત્યારે પ્રથમ માં ભગવતીના ચરણોમાં સત નમન. વિશેષ કઈ નહીં કહેતા પૂજ્ય દાદાને એવી વિનંતી કરું yo એને તો મોજ લીધી જ આવી તઈ લીધી પણ થોડીક અમને મોજ આવી જાય ને અમારો સુખો થોડોક પાવરમાં આવી જાય. ઇન્જેક્શન ઘટે. હા અને સખા બહુ એવું કાંઈ લાગતું હોય તો આપણે ડોનેશન ચાલુ છે. તારે દેવાની જરૂર નથી, પી લેજે. ગોપીઓને તેડીને આવીને ભગવાન મારે જવું જ છે એમ હા. વાહ સરસ. પૂજ્ય દાદાને એવી વિનંતી કરું કે માં ભગવતીને યાદ કર્યા, ગણપતિ મહારાજને યાદ કર્યા, પણ અમને થોડીક લહેર ચડે અને અમને થોડીક મજા આવે એવી રજૂઆત કરાવે અને કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ વધારે. तो मैं कहूँ मैं अनुभव अपना मैं कहूँ હા ओ मैं कहूँ मैं अनुभव अपना सत हरि भजन जीवन सब सपना तो सुन भरत भावी प्रबल बिलखी कहे मुनिनाथ सुन भरत भावी प्रबल भरत भावी बिलखी कहे मुनिनाथ आनी लाभ जीवन मरण जस जप जस विधियाथ जस अप जस विधियाथ તો દુઃખ હરણી માં કુળ દેવી એ માં કરણી કરીને તું માં સહાય એ મારી જાહર જગમાં જોગણી મારી પ્રગટ પોયા જાહર જગમાં જોગણી માં જોગણી અરે જાહર જગ
જગમાં જોગણી મારી પરગટ જા પોયા માતા સૌમતી હારે રે જને આંગન ખેલે નંદલા અમે મરી જે પણ માગીએ નહીં રે એ અમે મરીએ પણ માગીએ નહીં એ વળી અપને તન કે કાજ એ યા તો બધું પરમાર્થને કારણે એ મોહ માગતા ના વેલાજ મથુરા ગમ્યું નહીં અને વ્રજ ભૂમિ લાગી તને વામ પણ સોરઠમાં એ ઉતર્યો તું શ્યામ એ જેદી કૃષ્ણ કનૈયો કબાણી હરે રે અમેર ચાવીએ રૂડા જો મેરા ત્યારે અરે આનંદીઓ છવયાના
એ આનંદ